નમસ્કાર મિત્રો, મારું નામ વિજય વ્યાસ છે. એક્સ્ટ્રીમ ન્યુમરોલોજીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ચર્ચા કરીશું 2026 વિશે. 2025 તો હવે પૂરું થવા આવ્યું છે, તો 2026 બધા મૂળાંક માટે કેવું રહેશે એના વિશે આપણે આજ થોડી ચર્ચા કરીશું. તો ધ્યાનથી વિડીયો જોજો. 2026નો ટોટલ કરો તો કેટલા ઉપર થશે? 2026 ઇઝ ઇક્વલ ટુ 10 10, એટલે કે એક નંબર કેનો છે? રાજા. આવતું વર્ષ જે આવશે એ કેનું છે? રાજાનું છે, લીડરનો નંબર છે. ન્યુમરોલોજી પ્રમાણે આખી સાયકલ પૂરી થાય છે અને નવી સાયકલ ચાલુ થાય છે. કેમ કે નંબર તમને ખબર છે એમ બધા 1 થી 9 જ હોય. 9 પછીથી પાછો 10 આવે, મીન્સ 1. એ રીતે આખું વર્ષ ચેન્જ થાય છે. તો આની એકચ્યુઅલ ઇફેક્ટ તો ફેબ્રુઆરીથી આવશે, એ બધા ધ્યાનમાં રાખજો. તો હવે બધા મૂળાંકનું આપણે જોઈએ કે કેવું રહેશે આવતું વર્ષ, એટલે કે 2026. તો સૌથી પહેલાં વાત કરીએ મૂળાંક 1 વિશે. તો કોઈ બી મહિનાની 1, 10, 19 કે 28 આ તારીખોમાં જન્મેલા લોકોનો મૂળાંક થશે 1. એક નંબર કેનો છે? રાજાનો. 2026નું વર્ષ આવે છે તો એ કેનું છે? એ બી રાજાનું. એક રાજાને મળશે. તો તમે ઇમેજિન કરો કે એ લોકોનું વર્ષ કેવું રહેશે. ખાસ કરીને જે લોકો કોમ્યુનિકેશન ફિલ્ડમાં છે, લીડરશિપ ફિલ્ડમાં છે, એ લોકો માટે એકદમ સારું રહેવાનું છે. એ લોકોનો આગળનો ગ્રોથ હજી ઘણો સારો થશે. નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તક જનરેટ થશે. એ તકને તમે ગ્રેપ કરી લેશો તો લાઈફમાં રાજા બની જશો. મીન્સ મહેનત તો કરવાની જ છે, મહેનતનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી, પણ એક નંબરની સાથે એક નંબર આવશે એટલે એ લોકોને ઘણો ફાયદો થવાની સંભાવના છે. પછી આવે છે મૂળાંક 2, એટલે કે જે બી મહિનામાં 2, 11, 20 અને 29 આ તારીખમાં જન્મેલા લોકોનું મૂળાંક થશે 2. 2 નંબરની સંજ્ઞા આપણે ન્યુમરોલોજીમાં શું આપીએ છીએ એ લોકોને? કે રાણી. મનીષા કોઈરાના આમિર ખાનનું જે ગીત છે ને કે રાજા કો રાની સે પ્યાર હો ગયા. તો વિચાર કરો, રાણીની સાથે રાજા આવશે તો કેવું કોમ્બિનેશન થશે? એકદમ સરસ થશે કોમ્બિનેશન. એટલે 2 નંબરના લોકોને બી આ વર્ષ ઘણું સારું રહેશે. ધ્યાન એટલું રાખવાનું છે કે કાળા કલરને એવોઇડ કરવાનું છે, સફેદ કલરનો વધારેમાં વધારે યુઝ કરવાનું છે, સૂર્યને જળ આપવાનું છે. આ બધી પ્રાઇમરી રેમિડીઝ તમે કરશો તો ઘણો બધો ફાયદો તમને થશે. પછી આવે છે નંબર 3. 3 નંબર કેનો છે? જ્યુપિટર, ગુરુ, દેવગુરુ, નોલેજ. કોઈ બી મહિનામાં 3, 12, 21 અને 30 આ તારીખમાં જન્મેલા લોકોને એનો મૂળાંક થશે 3. 3 કોણ છે? દેવગુરુ, જ્યુપિટર, એટલે કે સલાહકાર. રાજાને સલાહકારની જરૂર પડે છે. જો રાજા સલાહકાર એ રીતનું કોમ્બિનેશન તમે જોશો પાસ્ટમાં બી કે કરંટ સિચ્યુએશનમાં બી, તો તમને આઈડિયા આવી શકે કે એનો ગ્રોથ બી બહુ સારો થશે. એ લોકોએ કેસર તિલક કરવું જોઈએ, સૂર્યને જળ ચડાવવાનું, એ બી સારું રહેશે એના માટે. અને ખાસ કરીને જે લોકો એજ્યુકેશન ફિલ્ડમાં છે, હિલિંગ સેક્ટરમાં છે, એ લોકોનો ગ્રોથ સારો થશે. બીજા સેક્ટરમાં હશે એના બી ફાયદો થશે એવું નથી, પણ મેજોરિટી આવા જે પોતાના મૂળાંકને અનુરૂપ બિઝનેસમાં છે કે જોબમાં છે એ લોકોને ખૂબ ફાયદો થવાના ચાન્સીસ છે. પછી આવે છે નંબર 4. 4 નંબર કેનો છે? રાહુ. એટલે કે 4, 13, 22 અને 31 આ તારીખોમાં જન્મેલા લોકોનો મૂળાંક થશે 4. રાહુને રાજા સાથે થોડું એટલું બધું નથી બનતું, પણ રાજાને અમુક કેસીસમાં રાહુની જરૂર પડે છે, એટલે ફાયદો તો એ લોકોને બી થશે. ખાસ કરીને જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં છે, સેલ્સમાં છે, એ લોકોને ફાયદો કરાવવાનો રહેશે. રાજાનું યર છે એટલે એનો ગ્રોથ બી એ રીતે સારો રહેશે. 5 જેને આપણે સંજ્ઞા દઈએ છીએ પ્રિન્સની, રાજકુમાર, જેનો તો કોઈ દુશ્મન છે. હવે રાજાની સાથે પ્રિન્સ આવશે કે એટલે એનો સન જ કહેવાય, એનો છોકરો કહેવાય. તો એ લોકો માટે બી આ વર્ષ ખૂબ સારું રહેશે. આળસ થોડીક એ લોકોએ છોડવી પડશે, નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે, ઘણા બધા લાભ એને મળી શકે એમ છે. જેટલો બને એટલો ગ્રીન કલરનો યુઝ કરે એ લોકો તો ઘણું ફાયદાકારક થાય એમ છે. નંબર 5 એ તમને ખ્યાલ આવી ગયો. 5, 14 અને 23 એનો મૂળાંક 5 થાય. પછી આવે છે નંબર 6, એટલે કે શુક્ર. શુક્ર કેનો નંબર છે? વૈભવ, ઐશ્વર્ય, ધન, નવી ઓપોર્ચ્યુનિટી, રિલેશનશિપ, ઘણો મોટો પોર્ટફોલિયો છે 6 નંબર પાસે. કોઈ બી મહિનાની 6, 15 અને 24 આ તારીખોમાં જન્મેલા લોકોનો મૂળાંક 6 થશે.
તો જે લોકો હોટલ ફિલ્ડમાં છે, ગ્લેમરસ ફિલ્ડમાં છે, કોઈ બી મતલબ ફેશનને લગતી વસ્તુમાં જે લોકો છે આ મૂળાંક, એ લોકોને જબરદસ્ત ફાયદો થાય. રાજાની સાથે શુક્ર, એટલે આ ઘણું બધું એના માટે સારું રહેવાનું છે. નવું વર્ષ, ઓપોર્ચ્યુનિટીઝ આવશે, નવી તક મળશે. નવું કામ શરૂ કરવા માગતા હોય એ લોકો તો બેસ્ટ પીરિયડ છે. રિઝલ્ટ 100% મળશે એ લોકોને, એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ લોકોએ થોડું એવોઇડ કરવાનું છે કે યલો કલરથી બચવાનું છે. ગુરુની રેમિડીઝ જે આવે છે એ લોકોને લોકોએ નથી કરવાની. બાકી આ વર્ષ એ લોકો માટે ઘણું સારું રહેશે. પછી આવે છે નંબર 7. 7 નંબર કેનો છે? કેતુનો. 7, 16 અને 25 આ તારીખોમાં જે જન્મેલા લોકોનો મૂળાંક 7 થશે. કેતુ, ઇન્ટ્યુશન પાવર, એનો અંદરની તાકાત, એ બી ઘણી એને હેલ્પ કરશે. સૂર્યનું વર્ષ છે એટલે એમાં કાંઈ એ લોકોને બી તકલીફ નહીં પડે. એના માટે બી નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે અને લાઈફમાં ઘણી રીતે આગળ વધી શકશે. ખાસ કરીને અકલ્ટ ફિલ્ડમાં જે લોકો હશે, રિસર્ચ ફિલ્ડમાં હશે, એ બધા માટે વધારે ફાયદો થશે. પછી આવે છે નંબર 8. 8 કેનો નંબર છે? શનિનો, શનિદેવ. અહીંયા થોડોક પ્રોબ્લેમ રહેવાની શક્યતા છે. મીન્સ કે શનિ ને સૂર્ય, જેમ બધા જાણો છો તમે લોકો, એમ બાપ દીકરો છે બંને, પણ થોડી દુશ્મનાવટ રહેલી છે. તો એ લોકોએ આ વર્ષ એલર્ટ રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. સૂર્યને જળ એ લોકોએ નથી આપવાનું અને શાંતિથી આ સમય પસાર કરવાની વાત છે. કાંઈ નવી ઓપોર્ચ્યુનિટીઝ કે નવા રિસ્ક લેવાનું થતું નથી. આટલું ધ્યાન રાખવાનું છે. પછી આવે છે નંબર 9, એટલે કે કોઈ બી મહિનાની 9, 18 અથવા 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક થશે 9. 9 કેનો નંબર છે? માર્ચ, હનુમાનજીનો નંબર છે, સેનાપતિનો નંબર છે. હવે રાજા આ બાજુથી આવે છે 2026 માંથી, આ બાજુ સેનાપતિ. તેનું કોમ્બિનેશન એકદમ સુપર રહેશે. ઓલ ઓવર જોઈએ તો 1 થી 9 નંબરમાં વધારે ફાયદો થવાનો હોય તો નંબર 1 અને નંબર 9 ને, બાકી બધાને બી ફાયદો થશે એવું નથી, પણ ઇન જનરલ 9 નંબર વાળાને ચાન્સીસ વધારે છે. એ લોકોએ શું કરવાનું? હનુમાનજીની ઉપાસના કરવાની, જેટલું બને એટલું લાલ કલરનો ઉપયોગ કરવાનો, સૂર્યને જળ ચડાવવાનું, નવી ઓપોર્ચ્યુનિટીઝ પોતાના ફિલ્ડમાં, એજ્યુકેશન સેક્ટરમાં, કલ્ટ ફિલ્ડ, એમાં બી એ લોકો આગળ વધી શકે છે. ઓપોર્ચ્યુનિટીનું યર છે 2026માં. આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો ઇન શોર્ટ તમે લોકો બધા બહુ સારું પરફોર્મ કરી શકશો. અને 2025ને તો તમે ભૂલી જ જજો. એમાં જે દુર્ઘટનાઓ બની, આગ, ફાયર, આ તે ઘણું બધું, એટલી બધી એક્સિડન્ટ છે કે ઘણું બધું બની ગયું. 2026નું વર્ષ નવી ઓપોર્ચ્યુનિટી, નવી તક લઈને બધા માટે આવે છે. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. એટલે આ વર્ષમાં જેટલું બને એટલું નવું સ્ટાર્ટઅપ, નવી એક્ટિવિટી અને બાકી બધી વસ્તુ તમે જોઈન્ટ કરી લેશો તો ઘણો ફાયદો થશે. ઇન શોર્ટ, આ વર્ષ તમારા બર્થ ચાર્ટ પ્રમાણે તમારા રોલ ગોલને અનુરૂપ કંઈ નવું કરશો અથવા વસ્તુ કન્ટિન્યુઅસ ફોલો કરી રાખશો તો ઘણી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થવાના ચાન્સીસ છે. એના માટે તમારા બર્થ ચાર્ટને અનુરૂપ તમારું નેમ ન્યુમરોલોજી ને એ બધું સેટ કરી લો. પ્રાઇમરી રેમિડીઝ કે જે બ્લેક કલરના કપડાં ન પહેરવા, વોચ પહેરવી, બ્રેસલેટ પહેરવા, આ બધી રેમિડીઝ કન્ટિન્યુ તમે કરો. જે મૂળાંક માટે જે વસ્તુ ફાયદાકારક હોય એ બધી વસ્તુ કરશો તો તમને આગળ જતાં ઘણો ફાયદો થશે. કેવો લાગ્યો આ વિડીયો મિત્રો? કાંઈ બી ક્વેશ્ચન હોય, કાંઈ બી પૂછવાનું હોય તો તમે મને તમે ત્યારે કોલ કરી શકો. નમસ્કાર.